નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું ભગવાન બુદ્ધ અને તેમના એક શિષ્યની। તો ભગવાન બુદ્ધનો આ શિષ્ય બુદ્ધ ભગવાનનું બહુ માન સન્માન જાળવતો અને દરેક વાત તેમની કહ્યું માનતો। પણ આ શિષ્યમાં એક ખામી હતી અને એ ખામી એ હતી કે આ થોડો આળસુ હતો। તો ભગવાન બુદ્ધને આ શિષ્યની ચિંતા હંમેશા સતાવતી કે જીવનમાં કદાચ આળસને કારણે આ કંઈક પાછળ રહી શકે। તો ભગવાન બુદ્ધે નક્કી કર્યું કે આને એવો કોઈ હું પાઠ ભણાવીશ જેના કારણે એની આળસ જે કાયમને માટે દૂર થઈ શકે અને આ પોતાના જીવન પ્રત્યે સજાગ થઈ શકે। તો એકવાર ભગવાન બુદ્ધ પોતાને બહાર જવાનું થયું તો એ સમયે આ શિષ્યને એક કાળા કલરનો પથ્થર નાનકડો લાવી અને આપ્યો કે કહ્યું કે અત્યારે સવારે હું બહાર ગામ જઈ રહ્યો છું અને કાલે સાંજે હું પરત ફરીશ। તો આ કાળો પથ્થર તારી પાસે રાખ અને તારી પાસે કોઈ પણ લોખંડની વસ્તુઓ હોય તો આ લોખંડની વસ્તુને આ કાળા પથ્થર સાથે અડકાળીશ તો એ લોખંડની વસ્તુ સોનાની થઈ જશે અને તારા માટે આજ સવારથી કાલ સાંજ સુધીનો એટલે કે 2 આખા દિવસનો ટાઈમ તારી પાસે છે। તો લોખંડને તું સોનાનું બનાવી શકે આના ઉપાયથી। તો પેલો શિષ્ય તો એકદમ ખુશ થઈ ગયો કે અરે મારી પાસે તો કોઈક એવી જાદુઈ વસ્તુ આવી ગઈ કે જેણે હું સ્પર્શ લોખંડને કરાવું તો બસ એ સોનાની થઈ જવાની। અને એ વિચારોમાં એને એક દિવસ તો એ વિચારમાં પસાર કરી નાખ્યો કે મારી પાસે બસ સોનું જ સોનું સોનું જ સોનું, હું ગમે તે લોખંડની વસ્તુને અડકાળીશ તો સોનાની થઈ જશે। એ વિચારથી જ બસ એણે એક દિવસ તો ગુમાવી દીધો। બીજો દિવસ થયો, સવાર પડી અને વિચારતો રહ્યો કે હું બહાર જઈ અને ઘણી બધી વસ્તુઓ લોખંડની વસ્તુઓ ખરીદી લાવું। પણ એણે થયું કે પછી થોડો સમય પછી જમ્યા પછી બપોર પછી હું જાઉં તો સારું, હજુ તો બપોર સુધીનો મારા પાસે ટાઈમ છે એમ વિચારી એણે બપોરના ભોજન પછી જવાનું વિચાર્યું। બપોરનું ભોજન કર્યો પછી એને થયું થોડી વાર આરામ કરી લઉં તો શું જવાનું, હજી તો મારી પાસે ટાઈમ છે એમ વિચારીએ સૂઈ ગયો અને એની આંખ મીચાઈ ગઈ અને બસ એ ઉઠી શક્યો નહીં। અને સાંજના સમયે જે સમયે ઉઠ્યો એ સમયે સાંજ થઈ ચૂકી હતી અને ગુરુજી બુદ્ધ ભગવાન આવી ગયા હતા અને પોતાનો પથ્થર કાળો જે આપ્યો હતો જાદુઈ પથ્થર એ બસ પાછો માંગ્યા। તો પેલા શિષ્યએ કહ્યું કે ભગવાન હજુ તો મેં કંઈ આનો ઉપયોગ જ કર્યો નથી, મને થોડો ટાઈમ વધારે આપો તો હું કરી શકત। પણ ભગવાન બુદ્ધે ના પાડી દીધી કે મેં તને 2 દિવસનો ટાઈમ આપ્યો હતો તારી આળસ બગાડવા માટે, પણ હવે તારી પાસે ટાઈમ નથી। અને આ કાળો પથ્થર આ શિષ્યને ગુરુજીને પાછો સોંપવો પડ્યો। તો મિત્રો આપણી સાથે પણ આવું થતું હોય, આપણે પણ ઘણીવાર આળસ કરતા હોઈએ અને એના કારણે આપણા ઘણા કામો બસ આ રીતે જ સમય બરબાદ થઈ જતો હોય। તો બસ ખાલી આળસના કારણે સમય બરબાદ કરવાના કારણે આપણે પણ ઘણી આવી રીતે પાછળ રહી જતા હોઈએ। આપણી સાથે પણ આવા ઘણા મોકા એટલે કે ઘણો સમય ઘણો એવી તકો આપણી પાસે આવતી હોય જેના કારણે આપણો કોઈ ઉદ્ધાર થઈ શકીએ, પણ બસ આપણે આળસના કારણે આવી તકો ગુમાવી દેતા હોઈએ છીએ। તો બસ આ વાર્તા એના માટે જ છે। તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।